વાત કરીએ હવે સત્તાધાર આપા ગીગાની જગ્યાના વિવાદમાં એક મોટો ખુલાસો થયો છે। સત્તાધારના મહંત વિજય બાપુએ આખરે પોતાનું મૌન તોડ્યું છે। મહંત વિજય બાપુએ તમામ આરોપોને ફગાવ્યા છે અને કહ્યું છે કે મારી સામેનું આ એક ષડયંત્ર છે। સમય આવશે ત્યારે હું જવાબ આપીશ। અમે તો અલખની જ્યોત જલાવીને બેઠા છીએ। સરકાર દ્વારા સ્થાનિક કમિટી બનાવવાની માંગ કરી। હું હંમેશા તપાસમાં સહકાર આપીશ। વિજય બાપુના પૂર્વાશ્રમના ભાઈએ ગંભીર આરોપ કર્યા છે। महंत विजय बापू अय्याशी जीवन जीवे छे तेओ तेमना भाई छे। नितिन चावड़ा तेओए जणाव्युं महंत सेवकोने पण ढोर मार मारे छे तेम पण जणाव्युं। એટલા બધા માર મારવાનું કારણ શું? માત્ર ને માત્ર એક ગુંડાની ગિરોહ ઉભી કરી હોય, લોકોમાં ભય ફેલાવો। પોતે એમ કહે છે કે હું આઈપીએસ અધિકારી હતો, ડીવાયએસપી હતો, કે એમ કરી વિસાવદર જુનાગઢની પોલીસને પ્રભાવિત કરી અને ખૂબ લોકોને માર્યા છે। બીજા નંબરમાં અમારા કડિયા સમાજના ઘણા લોકોને એને કરોડો રૂપિયા હાથ ઉછીને આપેલા છે, વાપરવા આપેલા છે। એની પાછળનું કારણ અનેક પ્રકારની સ્ત્રીઓ સાથે એના વ્યભિચારો, બીજું કાંઈ છે નહીં। આ સિવાય ગીતાબેનનો પ્રભાવ એટલો બધો છે કે ગીતાબેન ખુદ લુખાઓને લઈને મને મારવા માટે, મારી હત્યા કરવા માટે લોકડાઉન પછી ભાવનગર આવેલા, પણ રસ્તામાં પાછા વળી ગયેલા છે। હવે આવું કૃત્યો કરે ત્યારે હું એનો સગા ભાઈ તરીકે આક્ષેપ ન કરું તો શું કરું? આ માટે સત્તાધારની અંદર વહીવટદાર નિમવા માટે મુખ્યમંત્રીને જાણ કરી છે। એની ગુંડાગીરી સામે હોમ મિનિસ્ટરને પણ જાણ કરી છે। આ સિવાય એના બીજા ઘણા બધા પ્રકરણો છે। કદાચ ઇન્ટરવ્યુ 1 કલાક હાલે ને તો સમય ખૂટે એમ છે। એટલે તમે તમારા મીડિયા મારફત આ લોકોને ઉજાગર કરી રહ્યા છે। બાકી એને ત્યાં રહેવા દેવાનું થતું નથી કોઈ પણ સંજોગોમાં। એની મેન્ટાલિટી જે હોય તે આ મીડિયા સમક્ષ દુનિયા આખી જોવે છે અને સત્તાધારને આખી દુનિયા નિહાળો છો તમે। એવો કોઈ ભ્રષ્ટાચાર અમારી પાસે કોઈ એવો ઉદ્યોગ નથી મલ્ટીપ્લેસ કે અમે એના ઉપર અમે ચાલી। આકાશી રોજી ઉપર અમારી સંસ્થા ચાલે, શ્રદ્ધા ઉપર અને સમર્પણથી। અહીંયા કરોડો રૂપિયા કેવી રીતે હોય? ક્યાંથી કરોડો રૂપિયા આવે છે? કરોડો રૂપિયા એમને કોઈ આપી દે? તો ગવર્મેન્ટના એટલા રૂલ્સ રેગ્યુલેશન ચાલે છે, એમાંથી કેવી રીતે 10-10 રૂપિયાથી અમારી આ સંસ્થાની આજીવિકા આવે છે, આ રોજીરોટી। એના જે આક્ષેપો છે એ એકદમ બ્રીફિંગ વાળા છે, દબાવી દેવાના છે, વર્ચસ્વ ઉભું કરવા માટેના છે। પોતાની વાત સમાજમાં ખોટી બિહેવિયર કરી અને સમાજને ગેરમાર્ગે દોરવાની વાત છે। આપ મીડિયાના માધ્યમથી આપને ખબર છે આ વર્ષોથી આવો છે એવો અમારો શું ઉદ્યોગ છે કે અમે એવી હું ફેસિલિટી વાળું જીવન જીવી છે। એના અંદર પણ એનો પણ કોઈ માર્ગદર્શક હશે। એ વ્યક્તિ આજે આવો દાવો કરે છે મીડિયાને કે ગવર્મેન્ટને કે કઈ પણ બાબત ઉપર લઈને, એ પાયા વિહોણા આક્ષેપો છે, એકદમ પ્રલોભન અને એને કઈક લાલચ છે કઈ પણ। એ સમય જતા અમે આપશું। આ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે। એમની પાસે એવા કોઈ સાધનિક કે એવા ડોક્યુમેન્ટ હોય તો એને રજૂ કરવા જોઈએ। આ તો બાપુને હેરાન કરવા માટેના પ્રયાસો છે અને પૂજ્ય બાપુના સગાભાઈ છે એ, અને છેલ્લા 20 વર્ષથી વિજય બાપુને હેરાન કરે છે। આજકાલની એ વાત નથી, છેલ્લા 20 વર્ષથી કંઈક ને કંઈક પ્રશ્નો ઉભા કરે છે। અવારનવાર બાપુ પાસે પૈસાની ઉઘરાણી કરે છે, એના ડોક્યુમેન્ટ્સ પણ અમારી પાસે છે। એને જે પોસ્ટકાર્ડો લખ્યા છે એના બેંક ખાતા સહિતનો ડોક્યુમેન્ટ્સ અમારી પાસે છે કે અમારા ખાતામાં એટલા પૈસા તું નાખી દે, નહીતર હું આમ કરીશ તેમ કરીશ, ખોટી અરજીઓ કરે। આ છેલ્લી પ્રવૃત્તિ એને 20 વર્ષથી ચાલે છે। પૂજ્ય વિજય બાપુ શરૂઆતમાં નાગા બાવા થયા હતા, 10 વર્ષ સુધી ગિરનાર ઉપર રહ્યા, ત્યાર પછી ભૂતળી આશ્રમે આવ્યા। દિગંબર બાપુના એ શિષ્ય હતા। સંતોએ દિગંબર બાપુ પાસે જઈ અને બાપુને કે ભાઈ તમે અમને આ મૂર્તિ આપો, અમારે સત્તાધારમાં સેવા માટે જોઈ છે। અને દિગંબર બાપુએ મૂર્તિ આપી, ત્યાર પછી બાપુનો એ પ્રવેશ થયો।